જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. કેમ છો બધા? તો અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે રસોઈ બનાવું. તો રસોઈમાં મારે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક. તો જો તૈયારી થઈ ગઈ છે. કાજુ, ભાવનગરી ગાંઠિયા, 2 કાંદા, ટામેટાં, મરચું અને આદું અને બાકી બધા મસાલા. તો ચાલો હવે કાજુ ગાંઠિયાનું શાક બનાવીએ. તો ફ્રેન્ડ્સ, આપણે ગેસ પેટાવી દીધો, કઢાઈ મૂકી દીધી અને 5 પાવડા જેવું આપણે તેલ પણ નાખી દીધું. અને હવે ડુંગળીની આપણે ઝીણી કચુંબર કરી લીધી અને ટામેટાની ગ્રેવી પણ કરી લીધી આપણે, અને થોડી આદુ મરચાંની કટકી. તો ચાલો હવે આપણે તેલ આવી જાય એટલે શાક વધારીએ. ડુંગળીને પહેલાં વધારીએ. આપણું તેલ આવી ગયું છે ફ્રેન્ડ્સ. રાઈ જીરું તતડવા માંડ્યું છે. થોડી હિંગ નાખવાની. હિંગ નાખીએ આપણે અને ડુંગળી સાતળી દઈએ. થોડી આદુ મરચાંની કટકી નાખીએ અને થોડી વાર આપણે સાતળવા દેવાની. થોડી ગુલાબી કલરની થઈ જાય, એકદમ ચડી જાય ત્યાં સુધી ચડવા દેવાની. તો ફ્રેન્ડ્સ, ડુંગળી આપણી સતળાઈ જાય, સરસ ચડી જાય ત્યાં સુધીમાં આપણે બીજો મસાલો કરી લઈએ. તો લસણવાળી ચટણી મેં પહેલાંથી જ ખાંડણીમાં ખાંડી લીધી છે. તો હવે આપણે મસાલો કરીએ. કાશ્મીરી મરચું છે આ, એમાં નાખીએ થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું, અને નાખીશું આપણે એમાં પાણી. થોડું નાખીશું આપણે પાણી. તો આપણી લસણવાળી ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ. ડુંગળી આપણી હજી ચડી નથી, ફૂલ ચડવા દેવાની સરસ એકદમ જ. તો ફ્રેન્ડ્સ, આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે. તો હવે આપણે એમાં આપણે લસણવાળી ચટણીનું પેસ્ટ બનાવી છે એ વઘારશું. તો ફ્રેન્ડ્સ, જો સરસ આપણી ચટણી લસણવાળી પેસ્ટ પણ સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં નાખીશું ટામેટાની પ્યુરી. જો ફ્રેન્ડ્સ, હવે આપણે થોડી વાર આ પ્યુરીને પણ ચડવા દઈશું. 5 મિનિટ એને પણ ચડવા દઈએ, પછી આપણે કાજુ નાખીશું. તો ફ્રેન્ડ્સ, પ્યુરી પણ સરસ ચડી ગઈ છે. આપણે પહેલેથી જ કાજુ છે ને પલાળીને જ રાખ્યા છે. તો ચાલો ધોઈ અને હવે નાખીએ. તો આપણે હવે એમાં કાજુ નાખી દઈએ. હવે આપણે 2 મિનિટ ચડવા દઈએ. હવે
હવે 2 મિનિટ આપણે ચડવા દઈએ પાછું. તો ફ્રેન્ડ્સ 2 મિનિટ પછી આપણે એમાં નાખીશું થોડું પાણી અને થોડી વાર ચડવા દઈએ પાછું. હવે થોડી વાર પાછું ચડવા દઈએ આપણે હાઈ ફ્લેમ પર. તો ફ્રેન્ડ્સ કાજુ મસ્ત ચડી ગયા છે અને મસ્ત ગ્રેવી જો આપણી થઈ ગઈ છે. હવે એમાં થોડી આપણે કસૂરી મેથી નાખીશું, 1 ચમચી જેવી એટલે કસૂરી મેથી નાખીશું અને ગાંઠિયા નાખીશું. ગાંઠિયા નાખી અને બહુ પછી નહીં ચડવા દેવાનું. હાઈ ફ્લેમ પર 5 મિનિટ રાખી અને લઈ લેવાનું. નહીંતર આપણા ગાંઠિયા બહુ ચડી જાય તો સારું ના લાગે. તો ફ્રેન્ડ્સ ગાંઠિયા ચડી ગયા છે અને હવે આપણે નાખીશું એમાં લીલા ધાણા, કોથમીર. તો ફ્રેન્ડ્સ હવે ગેસ આપણે બંધ કરી દઈએ ને જો રેડી છે આપણું કાજુ ગાંઠિયાનું શાક. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણું કાજુ ગાંઠિયાનું શાક. ચાલો કોને કોને ભાવે છે કમેન્ટ કરજો.